21મી જૂન એટલે યોગ દિવસ. વિશ્વભરમાં યોગ દિવસ તરીકે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. યોગ દિવસની ઉજવણી કરવાની શરૂઆતમાં લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ વધે આ બાબતે જૂનાગઢના સંતો મહંતો દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. ત્યારે સંતોએ જણાવ્યું હતું કે યોગથી અનેક ફાયદાઓ પહોંચે છે. યોગનું આદિ અનાદિકાળથી મહત્વ રહ્યું છે, ત્યારે દરેક લોકો હાલ યોગને જીવનમાં પોતાનો ભાગ માની રહ્યા છે. ઉપરાંત આ દિશામાં સરકારના પ્રયાસો પણ સરાહના કરી રહ્યા છે. ત્યારે જૂનાગઢના મહંત અવધૂત આશ્રમના મહાદેવગીરી બાપુએ પણ પ્રતિક્રિયા આપી હતી. સાધુ સંતોએ યોગનું મહત્વ સમજાવ્યું હતું અને યોગ પ્રત્યે જાગૃતતા અંગે સરકારના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે યોગ દિવસની શરૂઆત બાદ લોકોમાં જાગૃતિ વધે તે માટે હોવાનું સંતોએ જણાવ્યું હતું. યોગ આમ તો આદિકાળથી ચાલ્યો આવે છે. ભગવાન શિવ જે આદિયોગી કહેવાય, જ્યારે બ્રહ્માંડમાં કાંઈ નહોતું ત્યારથી જ્યારે શિવજી સપ્તર્ષિઓને આ યોગનું જ્ઞાન આપ્યું છે. એ યોગ ધીમે ધીમે અત્યારે સામાન્ય કોમન મેનમાં અને દરેક સાધુ સંતોના જીવનમાં વણાયેલો છે. નિત્ય સાધુ સંતો અને અનેક લોકો અત્યારે યોગથી જોડાયા છે અને અનેક પ્રકારની શારીરિક માનસિક બીમારીથી એમાંથી રાહત મેળવી અને ખૂબ જ સારો એવો અનુભવ કરી શકે છે. માટે દરેક વ્યક્તિએ નિત્ય યોગ કરવો જોઈએ એવી અમારી સલાહ છે. કેવા રોગથી છુટકારો ખાસ મળતો હોય છે? ખાસ કરીને તો માનસિક રોગો, જેનાથી યોગ કરવાથી 100% આ રોગો દૂર થાય છે. તેમ છતાં ડાયાબિટીસ છે, બીપી છે, અનેક પ્રકારના રોગો જો નિત્ય યોગ અને એમના જે કાયદેસરના યોગનો પ્રકાર છે એ પ્રમાણે યોગ કરવામાં આવે તો ખરેખર આવા જટિલ રોગો પણ દૂર થઈ જાય છે. સરકારના પ્રયાસો કેટલા કારગર થયા લાગે? હા, છેલ્લા ઘણા સમયથી આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ યોગને વિશ્વ ફલક ઉપર મૂકવામાં આવ્યો. ત્યાર પછી સરકારે ખૂબ યોગ માટે પ્રચાર પ્રસાર કર્યો છે. એમાં 21 જૂને આપણો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો. ત્યારથી તો અનેક પ્રકારના સ્કૂલો, અનેક ધાર્મિક સ્થાનો, દરેક જગ્યાએ આ યોગનું મહત્ત્વ સમજાવવા માટે અને યોગ દિવસ ઉજવવા માટે અનેક પ્રકારના કાર્યક્રમો કરી અને લોકોને ખૂબ જ જાગૃત કર્યા છે. હરિ ઓમ નમો નારાયણ. 21 જૂન એટલે સરકારશ્રીએ યોગ ડે તરીકે ઉજવણી કરી છે અને યોગ ડે તરીકે મનાવે છે. પણ યોગ એ આપણી ભારતીય વૈદિક પ્રાચીન પરંપરા રહી છે. મહર્ષિ પતંજલિથી લઈ અને ઘણા બધા આપણા ઋષિઓએ યોગ વિશે ભારતીય સંસ્કૃતિનું આરોગ્ય, મન, બુદ્ધિ આ બધા ઉપર એની જે અસર છે એ આપણી ભારતીય સંસ્કૃતિના ઋષિઓની દેન છે. જેમ કે આસનો છે, તો એ આસન ભગવાન ગોરક્ષનાથ અને વસુંધરાનાથના રચિત છે કે જેણે આપણને આસનો આપ્યા છે. પતંજલિ ઋષિ આપણને યોગ આપ્યો છે. એમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણ અને સમાધિ આ બધી જે વાતો છે એ પ્રાચીન છે, વૈદિક છે. સમયાંતરે ક્યાંક ને ક્યાંક લુપ્ત થતી આવી, પણ વર્તમાન સમયમાં સરકારશ્રીએ પણ સારા પ્રયત્નો કર્યા અને એ સારા પ્રયત્નો કરવાથી ખૂબ સારું પરિણામ પણ આવ્યું છે. લોક જાગૃતિ પણ થઈ છે. લોકો સમજ્યો છે. પહેલાં તો એ કેવું હતું કે ભાઈ સાધુ સંતો હોય એને જ યોગ કરવો જોઈએ, એને જ ધ્યાન કરવાનું હોય, એને જ આસન કરવાનું, આવી એક સંકુચિતતા હતી. આજે યુવાનોમાં, લોકોમાં એક ખૂબ સરસ યોગ વિશે સારી એક ભાવના પ્રગટી પણ છે. લોકો યોગ કરતા પણ થયા છે અને યોગ એ મનુષ્ય જીવનના મન ઉપર બહુ અસર કરે છે. જ્યારે વર્તમાન સમયમાં જ્યારે લોકો આજે શારીરિક રીતે જોઈએ તો જે રોગગ્રસ્ત થયા છે, જેમાં માની લો કે ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, કેન્સર જેવી બીમારી છે, માનસિક ટેન્શન છે, ડિપ્રેશનમાં લોકો આવી જાય છે, ત્યારે યોગ એ એમના માટે બહુ મોટી સ્ફૂર્તિદાયક, આરોગ્યદાયક અને મનને પ્રસન્ન રાખવા માટે બહુ મહત્વનો એક ભાગ છે, એક ભજન છે, એક સાધના છે. યોગ કરવા જોઈએ, દરરોજ કરવા જોઈએ. યોગ આમ જોઈએ તો આદિ અને અનાદિકાળથી ચાલતો આવે છે. મહર્ષિ ઋષિઓ દ્વારા અલગ અલગ પરંપરાઓ દ્વારા એમના શિષ્યોને યોગની અલગ અલગ જે પણ આસનો યોગના
જે પણ નીતિ નિયમો છે યોગ કરાવતા અને સાથે સાથે એના ફાયદા જણાવતા. એવી જ રીતે પરંતુ ક્યાંક ને ક્યાંક એ ભારતની પરંપરા આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફલક નહોતી પહોંચી. એના ફળ સ્વરૂપે ક્યાંક ને ક્યાંક આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા યુએનની એસેમ્બલીમાં 27 સપ્ટેમ્બરના રોજ 27 સપ્ટેમ્બર 2014ના રોજ આ ભાષણ આપ્યું અને એમાં ખાસ આગ્રહ રાખ્યો કે વિશ્વ યોગ દિવસ આખા વિશ્વમાં ઉજવાવો જોઈએ. અને એના ભાગરૂપે 193 દેશોના સપોર્ટથી ફક્ત 90 દિવસની અંદર વિશ્વએ સ્વીકાર્યું કે ના વિશ્વ યોગ દિવસ ઉજવાવો જોઈએ. એના સંદર્ભે 365 દિવસ સૌથી લાંબામાં લાંબો દિવસ એવો 21 જૂન, જેનું વૈજ્ઞાનિક રીતે પણ ઘણું બધું મહત્વ છે. 21 જૂન આખા ભારત અને વિશ્વ ઉજવવા લાગ્યું છે વિશ્વ યોગ દિવસ. એના અનેક ફાયદાઓ છે એ વિશ્વએ સ્વીકાર્યું છે, જેવા કે ગંભીર બીમારીઓ હોય જેનો ક્યાંક એલોપેથીમાં ક્યાંય શોધ ના મળતી હોય, એ ક્યાંક ને ઋષિમુનિઓ દ્વારા આપેલા યોગથી એ રોગ મટે છે. જેમ કે ડાયાબિટીસ જેવી ગંભીર બીમારી છે, છતાં પણ જો યોગ કરવામાં આવે તો ઘણા બધી રીતે કંટ્રોલ રહે છે. બીપી છે, હાર્ટ એટેક છે, ઇવન માનસિક રોગોના બીમાર જેવા છે કે અસ્થિર મગજના થઈ જાય. એ સિવાય એવી બધી બીમારી હોય છે કે જે માણસને માનસિક સંતુલન ગુમાવી બેઠા હોય છે. એમને પણ ફરી પાછા પોતાના ટ્રેક ઉપર લાવવા માટે ક્યાંક ક્યાંક યોગ છે એ બહુ ફાયદારૂપ છે. અને આમ જોઈએ તો મારા જીવનની વાત કરું તો સ્કૂલમાં પણ અમારા બાળકોને રોજે સવારે યોગ કરાય, સાથે અમે પણ કરીએ છીએ, હું પણ કરું છું. ઘણા બધા ફાયદાઓ થયા છે અને ઘણા બધા પરિવર્તન શરીરની અંદર પણ અનુભવાય છે, જેથી દરેક લોકો યોગ કરવા જોઈએ.